જય માતાજી મિત્રો, આજે અમે મેદાનમાં આવે છીએ અને આજે પણ અમે ચેલેન્જ કરવાના છીએ। આજે હું જાનવીબેન અને અંકિતભાઈને ચેલેન્જ આપવાનો છું કે તે ચેલેન્જ શું છે તે હું તમને કહીશ કે એ બે લીમડા ઊભા છે, એ લીમડાથી આ પાળીએ સીટ તેમને અડીને બે આંટા મારવાના છે। જે પહેલા મારશે તેમને હું તે કહે એ હું આપીશ અને જે નહીં કરે એમને 1 મિનિટ સુધી એક પગે ઊભો રહેવાનું છે, એ સજા છે। તો તેમનો ટાઈમ સ્ટાર્ટ થાય છે। જાનવીબેન સ્ટાર્ટ દોડો। એ અંકિતભાઈ તો પહેલા દોડી રહ્યા છે, તમે જોઈ શકો છો। એ પહેલા જાનવીબેન એક રાઉન્ડ પૂરું કર્યું છે, પાછા જવાનું છે। જાનવીબેન જઈ રહ્યા છે, તેમનો અડધો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, બીજો ફરી કામ કરાવવાનું છે। ઓય અંકિતભાઈ, તમારો રાઉન્ડ નહીં ગણાય, તમારે તો આડીને આવવાનું હતું। અંકિતભાઈ મેચની બહાર થઈ ગયા છે, તમે હવે આઉટ થઈ ગયા છો। જાનવીબેન ઉભા રહો, થાકી જાવ તો હવે હારી ગયો છે, હું હારી ગયો। તમારે હવે એક સજા કરવાની છે, 1 મિનિટ સુધી લંગડી લઈને ઉભા રહો। હાલો ઉભા રહો। હા પડી ગયા તો ભાઈ તમારી બેને એક ઝાપડ મારવાની છે તમને। જો હાલો ડબુ એક વાર ઝાપડ માર ભાઈ, હજુ મારે મારવાની છે। લે ડબુ તું પકડ, માથા પર નહીં ઝાપડ, એટલે ઝાપડ મેં ઝાપડ મારી લીધી છે। તે રોયો વખત થઈ ગયો છે, તે મેં જારી ગયો છે। એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ડાયબેન કહી લો, લાઈક કરો, સબસ્ક્રાઇબ